જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટીડિંગ. अरे ना हम अमिताभ ना दिलीप कुमार ना किसी हीरो के बच्चे हम हंसी दे सा दे जीतिया जीतिया जीत આ જીતિયા પરથી યાદ આવ્યું કે મારા બેટું નાનપણમાં બધા ભાઈબંધો મને કેવું જીતિયા 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 કરીને બોલાવતા હતા. હગો વાલો આવે તો કે મારો જીતિયો શું કરે છે. મારી મા મને એમ કહેતી કે જીતિયા ઓ માય. લગ્ન થયું અને મારું નામ જીતુ કુમાર થઈ ગયું. મને એમ થઈ જાય છે કે તું માર અને બધા મને માર કરે છે. હાહરીથી લઈને બૈરાથી લઈને બધા મેણો માર કરે છે. નકોમો શું એમ કહે છે. એટલે મારવાનું તો ચાલુ જ છે. પણ આજે હવે હું લાઈફ જીવવાની ચાલુ કરીશ. કારણ કે ઘરમાં જે આતંકવાદી હતું એ ગયું છે પિયર. બૈરું ગયું પિયર અને ફ્રીજમાં રાખ્યું. નો, એવું મજા નથી કરવાની. પણ આજે એક વિડીયો બનાવીશ કે જેમાં હું બતાવીશ તમામ પતિદેવોને કે સાહેબ તમારી પત્ની જ્યારે જગતની માલિપા કહેવાય કે તમારી પિયરમાં ગઈ હોય અને ત્યારે પતિદેવ જે મજા કરે એની જે મજા છે એ મારે તમને બધાને બતાવી છે. તો જગતની માલિપા જે મજા કરવી છે અને એવી મજા કરવી છે કે ખડખડાટ મારે હસવું છે અને ખડખડાટ મજા કરવી છે. હાય ફ્રેન્ડ્સ, નમસ્કાર. આઈ એમ જીતુ પાંડ્યા, જીતુ જમાવટ. દોસ્તો, પત્ની વગરની લાઈફ તો બધાએ જીવી જશે કુંવારામાં, પણ અત્યારે પત્ની હોવા છતાં કુંવારાની મજા લેવી હોય ને તો બૈરું પિયર જાય ને તારે લેવી. અને એની મજા હું તમને આજે બતાડું છું. ચાલો. તો દુનિયાના સર્વે પતિ દેવો, જ્યારે તમારી પત્ની પિયર જાય ત્યારે તમને ઘરમાં કેવું લાગે છે કમેન્ટમાં જરૂર બતાવજો. કારણ કે ઘર તમને એક નંબર જોરદાર લાગશે. એક નંબર ખાલી ખમ અને શાંતિ. કેવું છે જીતુ કુમાર? નમસ્કાર, વંદન, પ્રણામ. નર નારી સૌ નમન કરે. કુમાર, આ નમન તમાર સુધી રહેવા દો. આ નર નારીઓ સુધી ના જશો. કારણ કે તમારી કાકી છે ને મને રોજ નમન કરાવે. હા, અચ્છા. અને આ શું આ હરકતું લાકડું લઈને આમ મંડ્યા છો? કાકા રીલ બનાવતો હતો. રીલ એટલે તમે રીલો ઉતારતા થઈ ગયા? એટલે એવું છે, રીલમાં એવું બનાવતો હતો કે જ્યારે પત્ની ઘરે ના હોય તો પતિદેવને કેવી મજા આવે. ઘરમાં એકદમ શાંતિ હોય. આ ના કરશો, પેલું કરો, આમ જાઓ તેમ જાઓ. એવું બરોબર. આ કેમ ઘોઘરો બેસી ગયો છે? ચમ અવાજ ને શું થયું? રાત્રે હું જરા ડાયરામાં ગયો હતો. હા, એટલે તમે ડાયરા કરતા થઈ ગયા? હું ડાયરી કરું છું. એટલે હું ડાયરામાં ગયો હતો અને ત્યાં જરા એક ગીત ગાવાનો મોકો મળી ગયો. પણ સૂર થોડો ઉપરનો આવી ગયો. એમાં મારો સૂર બેસી ગયો. એ તો કોગરા બોગરા. હા, એ કોગરા બોગરા કરો એટલે આવી રહ્યો વાંધો નહીં. એટલે હું રીલ એવી બનાવતો હતો, પત્ની ઘરે ના હોય તો પતિદેવને જેવી મજા આવે. અરે આવી તો કઈ રીલ બનાવતી છે યાર. અચ્છા, રીલ બનાવો છો? તમને ખબર છે કે હું મંગુનો કાકો છું. જઈને બધી વાત કરી દઈશ ને તો તમારી રીલ ઉતરી જશે. હા કાકા, ફરી પાછું ટપાલી જેવું કોમકાજ લીધું. અહીંથી તોથી અહીં. કાકા, તમને એમ ના થાય ઘરમાં બૈરું ના હોય અને આપણે મોજ મસ્તી કરી લઈએ? એવું થાય છે? ક્યારેક ક્યારેક થાય છે. તો પછી મને એ જ થાય છે. એટલે તો આ રીલો બનાવતો હતો, મજા કરતો હતો. બોલો ચમના આવવાનું થયું? ભાઈ આ તો શું હતું, આ જરાક સમાજનું થોડુંક શહેરમાં કોમ હતું. અચ્છા. એટલે હું આવ્યો હતો. આપણી મંગુ કરીને એ પાછી શું કે હવે તમે જાઓ છો ને તો જીતુ કુમાર એકલા જ છે, ખોટું હોટલમાં ઉતરો છો. બરાબર છે. આપણે ઘેર ઉતરજો, સીધો સ્ટેશનેથી તમારે આપણે ઘેર. વાહ. એટલે હવે અહીંયા જ રહેવાનું. રો મારી ભલે સુખ ને દુઃખમાં ફેરવો રો. પણ ઉપર રૂમ
ટનાટન રેડી કરી રાખ્યું છે. એસી બેસી ચાલુ જ છે. ઉપર તમે જતા રહો. ના 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 ઉપરના રૂમમાં તો ઘસી ના પાડી છે. મારા ઢેચણો કે હવા આવી ગયો છે. મારે નીચેનો જ રૂમ ફાવશે. હા તો આ નીચે બી રૂમ રેડી છે. તમે આરામ કરો, ફ્રેશ થઈ જાઓ. હું તમારી માટે ચા બા બનાવું. ભલે ભલે. હા તો આમ સીધું ઓયડામ થઈ જતો રહો ને. આઈ વેલી મોકલજો હો ચા. મોકલું. માંડ મજા કરવાની હતી તો આ મારા દિયોર કાકો ટપક્યો અને આ મંગુએ નવરી છે કે જે હોય તે હગોવાલો આ ઘરમાં ઢચેલ કરે છે. કોઈક દાડો તો આઝાદ પરિંદાની જેમ જીવા દો. હવે આ આવ્યો એટલે એની ચા બનાવો, પાણી લાવો, ખાવાનું બનાવો. તમે નહીં માનો, આજે મારો પ્લાન હતો ભોગીલાલની ભોજનાલયમાં ખાવાનો. પથારી ફેરવી નાખી આખા પ્લાનની. હવે ખીચડો બીચડો દાળ ભાત કાંઈક હોય તો ઝાડા થઈ જશે બીજું ખાય તો ખીચડો બનાવવો પડશે અને એના લીધે મારે ખીચડો ખાવો પડશે. જીતુભાઈ કેમ છો? અરે રે મજામાં. એકદમ મજામાં. વાહ વાહ તમે કેમ છો? મજામાં જ હોય ને, કારણ કે ઘરમાં જે આતંકવાદી હતું ને ઘરમાં નથી. અચ્છા, એટલે કે મંગુબેન ઘરમાં નથી પિયર દઈ છે એટલે મજામાં છો એમ ને? પણ તમે? હું પણ એટલે જ મજામાં છું કે મારા હસબન્ડ ઘરે નથી. બધું બહાર જેવું લાગે. હા. વાહ વાહ વાહ. એક કંપનીના કામથી 4-5 દિવસ બહાર ગયા છે. તમને ચોથી ખબર કે 4 દાડે પાછો આવી જશે અને ભગો આવીને ભગા કરશે તો? મેં વિડીયો કોલ કરીને જોયું ને તો એ ટ્રેનમાં બેઠા હતા એટલે સમજી લો 4 દિવસ તો એ ઘરે આવવાના જ નથી. એટલે 4 દિવસ જીતુભાઈ આપણે રીલ્સ જ બનાવી કરવાની છે. જલસા જ છે. જબ્બર પ્લાનિંગ હો તમારા લોકોનું, બહુ એડવાન્સ. મારા દિવસ આ બુદ્ધિ પુરુષોમાં ચમ ના આવી. તમે જબ્બરા આઈડિયા મારો છો. 4-5 દિવસ જતા રહેલા તમારે તો ઘરમાં લેર કોઈ કહેવાવાળું નહીં, ટૂંકવાવાળું નહીં, કશું જ નહીં. શાંતિ. એકદમ શાંતિ. એ ઘરમાં હોય ને એટલે કે આ કેમ પહેર્યું, આ શું કામ લગાવ્યું, આવું માથું કેમ ઓળ્યું, નાઇટી પહેરીને ઘરમાં ફરે છે. કંટાળો આવી જાય છે. અને સારા કપડાં પહેરો, કેમ સારા કપડાં પહેર્યા, કોને બતાવવા પહેર્યા, બધી જ રીતે કચકચ કરે છે. અને એ નથી હોતું ને એટલે તો આમ પરમ શાંતિ મળે છે મને. ઘેર માટીના ચૂલા. પણ સાચું કહું ને તો પતિદેવ તમને ટોકતા હોય ને એનું કારણ એ કેર કરે છે. બરાબર? એ કેર કરતો હોય. બાકી તો કોઈ લડવાવાળું ના હોય તો સડે ચોક તમે તો ડિસ્કા કરો એવા છો બધા. હા, એવા તો નથી હવે અમે જીતુભાઈ. તમે બોલો કેમ આવવાનું થયું? હું એટલે આવી હતી, હું પણ એકલી, તમે પણ એકલા. તો મેં વિચાર્યું કેમ ના આપણે પેલો વિડીયો બનાવીએ. રીલ આ જો આ લાકડી લઈને જ બેઠો તો રીલ જ બનાવવાનો પ્લાન કરતો કે શું બનાવું એટલે તમે આયા. હવે તો પાકા પાયે રીલ બનાવીએ જોરદાર. તમે તો તૈયારી સાથે જ બેઠા છો એમ ને? હવારનો રીલો ઉપર કોમ લાગ્યો તો પણ લોચો હું પડ્યો. શું થયું? મારી જોરદાર શાંતિને અશાંતિમાં ફેરવી નાખી. કોણે? મંગુના પિયરથી એના કાકા આયા અને માથે પડ્યા ને 2-3 દાડા એ જ રહેવાના છે. તે પાછી ચા નાસ્તો કરીને આલ્યા છે, રૂમમાં બેઠા છે. હવે મારા આખું મજા બગડી જઈ મનોમાં. અરે મજા નહીં બગાડવા દે, આપણે બેવ સાથે વિડીયો બનાવીએ અને ફેમસ થઈ જઈએ. એ બરાબર છે, વિડીયો બનાવીએ. હા જો આપણે રીલ એવી બનાવીએ ને કે ફટ દઈને વાયરલ થઈ જાય. તારું ઘરવાળો તારા ઘેર નથી, મારી ઘરવાળી મારા ઘેર નથી, અને એની ખુશી આપણે પ્રગટ કરવાની છે. ચાલે રેડી? સ્ટાર્ટ. કયું ગાઈશું પણ? તારું ગીત ગાને બીના ઉપર. હા. બીના હો બીના કોઈથી ના બીતા. जब बैरू घर में न होती है तो अच्छा लगता है और दिल कहता है जीतू अल्लाह जीतू આમ જોતું હા મેં જોતું जीतू જીતુ अरे जीतू જીતેન કુમાર આ શું મોડ્યું છે? અરે કાકા, અમે રીલ બનાવીએ છીએ. મેં તમને ના કીધું? હું ઇન્સ્ટાગ્રામ ઉપર હવે મને લોકો ફોલો કરવા માંડ્યા છે. મારું ઇન્સ્ટા આઈડી બધાને ખબર છે. આ તે ફોલો કરવા મળ્યા છે ને તો ફોલોમાંથી ફોલોઅપ થઈ જશો. હા, હવે જો મંગુ જોણશે તો
અને આ પારકી છોકરીને બોલાવીને શેનું જીતું જીતું એને મોઢે કરાવો છો? અરે એ રીલ બનાવવા આવી હતી કે બીજું કોઈ નથી, તમે ખોટું વિચારો છો. ના પણ આ ખોટું છે. હા, અને હું હવે મંગુને જ કહી જવાનો છું. અરે કાકા એવું તો હોય કાકા, આ તો ટાઈમ પાસ હોય. આ તો બધા તમે હું તમારી માટે મસ્ત ચાન બિસ્કિટ લાવું. હા. બે હવે જોડે નાસ્તો લાવજો. એ જ નાસ્તો બિસ્કિટો જ છે, બીજું કશું નથી. મારા દિયર ખોતરો ધમકી આલે છે મંગુની, એટલે રીલ બનાવી એ કોઈ ગુનો છે? જીતુકુમાર, ઓ જીતુકુમાર, એટલે શું થયું કાકા? અરે ભલા મારો ફોન ચોક ખોવાઈ ગયો છે, મળતો જ નહીં. મારો હારું ઓશિકા નેચે જોયું, બારીએ જોયું, પેલી ગાટલાની નેચે જોયું, કબાટમાં જોયું, ચાર્જરમાં નહીં યાર. યાર કંઈક ફોન ખોવાઈ ગયો છે. કંઈક તમને મળ્યો તો? કાકા મને કોઈ ફોન નહીં મળ્યો, પણ આ તમારા ફોનના ચક્કરમાં આખું ઘર તમે છે ને ધૂળ ધોણી કરી નાખ્યું. હવે આ પાછું હરખું કરવામાં મારે કલાક જશે. અને તમારો ફોન છે, તમારે હાચવવાનું હોય. લોકો બૈરાની જેમ ફોનને હાચવે. તમને પ્રેમ નથી તમારા બૈરાથી કે ફોનથી? છે પણ ઉભા રહો, કદાચ હું કંઈ છેલ્લે કહી બેઠો તો ના, એ તો જગ્યા કહેવાય એવી જ નહીં. અચ્છા, એટલે ગાજરામ તો નહીં પડી જો ને? ના અહીંયા તો નહોતું છે યાર. હા પણ પ્રેશર જેવું કંઈક ભલા બધું બેર મારી જશે મગજ મારું. મને યાર ફોન મદદ કરો. જો તમે ટેન્શન નહીં લો, ફોન ખોવાઈ ગયો તો નવો લઈ આવે, તમે ચિંતા ના કરો, હું ખોરું છું. પણ બધું ચીલવતા ડેટા હતા, ચીલવતા નંબર હતા. અરે તમારા ડેટામાં આ બેટાની કશું નહીં, કશું ઉખવારી નાખો. હા જો, હા તમે આરામ કરો. હા ચોથી આરામ કરું ભલા. ઉખવારી આવું. જલ્દી જ કરજો. હા, પાર્ટી ઉશીને એસી થઈ ગઈ છે. એમનો ફોન મેં જ હંતાડ્યો છે. જો ફોન હાલ દઉં ને તો મારા દિયોર મંગુને ફોન કરી દે અને આ બધી રીલ્સવાળો ભાંડો આખો ફોડ નાખે. અને આજ તો એક ફેમસ કલાકારને બોલાવી છે, રોશની. એના તો જેટલા ફોલોવર છે એને બોલાવી છે રીલ બનાવવા. એટલે રીલ બનાવી લઉં ને પછી ફોન હાલે, બાકી ફોન હાલું નહીં. Ladies and gentlemen, અટેન્શન ટુ એવરીવન. અત્યારે તમારી સમક્ષ પધારી રહ્યા છે ઇન્ફ્લુએન્સર નંબર 1 મિસ રોશની. મિસ રોશની, આ છે જીતુભાઈ અને બીનાબેન. તમારે આમની સાથે કોલેબોરેશન કરવાનું છે. પૈસા આવી ગયા છે. Hi everyone. હાય બેસ બેસ બેસ. Thank you. વેલકમ. Hi buddies. How are you? કેમ છો બધા? મજામ. જેવું પટોપટ ઇંગ્લિશ બોલે. અચ્છા, તો તમે શું કરો છો? લવ, હું કચરા પોતું વાસણ બાસણ આતે બધું મને આવડે. એટલે એમ નહીં, તમે શું કરો છો? આમ ફાઇનાન્શિયલી આમ વ્યવસાયિક શું છે? અચ્છા, ધંધો આપણું એક્સપોર્ટ ઇમ્પોર્ટનું છે. ઓહ, તો હવે રીલની વાત કરીએ. કરો. તો રીલ બનાવવાનું તમે નક્કી કર્યું છે કે મારે નક્કી કરવાનું છે? અરે આટલા બધા તમે ફેમસ છો તો તમારે જ નક્કી કરવાની હોય ને. તો એક્ટિંગમાં તમને કશું આવડે છે? એક્ટિંગ વિશે પૂછી ગાલ્યું. એટલે આ તમને ખબર નહીં, ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર તમે કેટલી ફિલ્મો કરી નાખી એક્ટિંગમાં. એક્ટિંગ તો મારી રગે રગમાં છે. એમની ડિસ્કો આવડે? ડિસ્કો? અલ્યા મને જેટલા ડિસ્કા ઉપડે ને એટલા તો મિથુનદાન નહીં ઉપડતા. ડિસ્કો તો મને ઉભરીને બાયના આવે. અને તમને બીના? હું ડિસ્કો કરું ને એટલે એક ઠુમકો જમણી બાજુ મારું એટલે એ કામ પડી જાય ને, ડાબી બાજુ મારું એટલે કામ પડી જાય ને આપણો રસ્તો સાફ, એવો ડાન્સ કરું. ઓકે, તમે કોઈ રીલ બનાવવાની નક્કી કરી છે કે મારે કરવાનું છે? લ્યો, કરી વાત પોણી નાખી દેવા જેવી. હવે તમે આટલા ફેમસ છો તો તમે નક્કી કરીને આવશો કે જોરદાર જ લાવશો ને. તમારે નક્કી કરી નાખવાનું. તો ચલો હેડો. અરે જવાનું કઈ નથી, હું તમને શીખવાડું છું. ચલો, એક રાઈટમાં એન્ડ એક લેફ્ટમાં. આઈએ. હા ચલો, જસ્ટ અ મિનિટ. ચલો, તો સૌથી પહેલા તો મને નથી જોવાનું, સામે કેમેરાને જોવાનું છે. અચ્છા, રમણ ઉતારજે બરોબર. સૌથી પહેલા જીતુભાઈ અહીં આવશે, બીનાબેન આ બાજુ. સૌથી પહેલા જીતુભાઈ અહીં આવશે, હું ત્યાં જઈશ, ફરી તમે અહીં આવશો. કરો, ચલો સ્ટાર્ટ કરો. અરે પણ સમજણ તો પાડો, આ ચમનું છે એમ ગૂંચવાઈ ગયું. નોટ હાર્ડ યાર, સો ઇઝી. જીતુભાઈ આમ આવશે,
હું આમ જઈશ એટલે જીતુભાઈ આમ, પછી બીનાબેન આમ, પછી હું પાછી આમ, અને પછી ફરીને હું પાછી આમ, પછી પાછા જીતુભાઈ આમ, આમ તેમ. સમજી જો ટૂંકમાં આઠડો પાડવાનો છે ઇંગ્લિશમાં. હા ચાલો રેડી. 3, 2, 1 એન્ડ સ્ટાર્ટ. 2 ચા 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 1 2 ચા ચા ચા. અચ્છા. અરે આવું શું કરો છો યાર તમે બંને? હા આ શું કર્યું તમે? ગૂંચવાઈ ગયું. સારું ચાલો ચલો, ગૂંચવાઈ ગયું તો કંઈક બીજું કરીએ. હા. ચલો કશું લોચા ના મારતા હો બંને. ના લોચો તો વાગી જાય. અરે ભગવાન. ચલો 1 2 ચા 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 1 2 ચા ચા ચા. અચ્છા. 1 2 અરે આવું છા છા છા. નોટ લાઈક ધીસ. હા જોઈ લે બરાબર. એક લેફ્ટ આ બાજુ રાઈટ લેફ્ટ સાઈડ 1 2 ચા ચા ચા. અચ્છા. ઓકે ચાલો ફોલો કરો 1 2 ચા 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 1 2 ચા ચા ચા. આ શું કરો છો યાર? એ હાલો ફૂલડે બેઠો રે મોરચા બોલે મોરચા બોલે મોરચા બોલે. સ્ટોપ ઇટ. બેસી જાઓ બંને જણા પ્લીઝ. ઓ મેડમ ગુસ્સો નહીં અને ઊંચો અવાજ નહીં. તમને પૈસા આલીને રીલ બનાવવા બોલાયા છે. આ ઘરમાં મંગુ સિવાય કોઈનો ઊંચો અવાજ ચાલતો જ નથી. કશો વાંધો નહીં, અમારી ભૂલ છે, અમે સ્વીકારીએ છીએ. બે જાબીના બોલો હવે શું કરવાનું સમજાવો. બેસી જાઓ. મારો એ મતલબ નતો. મારો મીન્સ કે આમ ખુદાખુદ ના કરશો, ડાન્સના આમ શોપ ના બગાડશો. ચલો જીતુભાઈ તમે આવો, તમને હું શીખવાડું. હાજી. ઓકે 1 2 બાય 1 2 1 ઓકે 1 2 અચ્છા. ફોલો કરો 1 2 છા 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 1 2 છા છા છા. વેરી ગુડ. બીનાબેન આવી જાઓ તમે. ઓકે લેફ્ટ સાઈડ ફર્સ્ટ ક્લેપ. ઓકે 1 2 છા 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 1 2 છા છા છા. રમણ ઉતાર. કરો ને 1 2 છા 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 1 2 ઢીંચા કચા 1 2 ઢીમડા કચા 1 2 છા છા છા. આપણે પેલો ફોન મળ્યો. ફોન અહીં નથી કાકા. અમે આ પૈસા ખર્ચીના રીલ બનાવવાવાળા મેડમને બોલાયા છે ને રીલ બનાવી લેવા તો વચમાં તમે ચાચાની જેમ વચ્ચે પટકી દો છો. પણ તમે છાછા ચાલુ રાખ્યું છે ને, મારો ફોનનું કંઈક કરો ને. એ અમારા ચાચા છે. ટેન્શન ના લો, તમારો ફોન અમે તણે મેલીને ખોરી નાખીશું. હા ચલો આપણે ચાલુ કરીએ. કેવું હતું? હા 1 ચા ચા ચા. ઓ ભાઈ એક મિનિટ લાય, ફોન લાય. અરે શું કરો છો અરે કાકા? છ કરે. અહીં મારો ફોન ખોવાયો છે, હમણાં રિંગ કરી છે એટલે ખબર પડી. 1 2 છા 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 1 2 છા 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 1 2 1 2 છા 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 1 2 છા 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 1 2 છા 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 1 2 આટલામાં જ વાગે છે, 2 છા 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 1 2 છા 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 1 2. મળી ગયો ફોન, મળી ગયો. ભાઈ અહીં રીલ ચાલે છે ને તમે ફોન કરો છો. હે હવે મંગુને કહી દઉં કે અહીંયા છા છા થાય છે. કાકા હા હવે શું છે, હે. અમે પૈસા ખર્ચ્યા છે રીલમાં ફેમસ થવા માટે. હા. તો તમને વાંધો છે એનો? વાંધો કશો નથી, પણ આ ફોન ખેલ કોણે કર્યો તો એ કહો. ખેલ તો કોઈ કર્યો નતા, ભૂલથી કદાચ એમને પોતાનો સમજીને અંદર મૂકી દીધો હોય, બાકી કોઈ ખેલ નહીં કર્યો. તમારો છે? પણ તારા પર શું ફોન શું કરે છે? મને ખબર નથી કઈ રીતે આવ્યો. લાવો ને તો હું હમણાં મંગુને કહું છું એટલે ખબર પડશે. કાકા આ શેઠે સંસાર બગાડશો અમારો. ચલો તમને ડિસ્કો કરાવી દો. એમ ભાઈ ડિસ્કો કરાવજો અમને. તો ચાલશે. લ્યો હું મારી પાસે રાખું. હા. જો આ શીખવાડ છે. અરે એ તો બહુ મોટી ફેમસ કલાકાર છે. વચ્ચે રહેવા દો ને એટલે સારું ખૂબ ફાવે. છા 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 1 2 ચા 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 1 2 ચાચી 1 2
ચશ્મા હારા લાયા વાહ 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 કાકા અહીંયા આવો શું હતું? અરે વાહ શું ડિસ્કો કરે તો તમે લો તમારો મોબાઈલ ચમ એમ તમે નહીં જોઈતો એ મારું ઉતારી લીધું મને ગુડ લાગ્યો તો તાર કાકી નહીં રાખ્યો તો હું તારું નહીં કહું હો? 100%? 100%. ના ભંગુન ફોન કરો તો કરો હું આ સીધો કાકી ના, નહીં કહું ઈ કોણ કાકી નાખ્યો તો ના નહીં કહો. 150 લઈ ગયો છે ને હપુચો એ અડધો જ થઈ જશે હા, તો હવે રૂમમાં જઈને આરામ કરો નહીંતર આ વિડીયો તો જતો રહેશે અને મને ડિસ્કો કરી લેવા દો હા ચાલો રેડી સપનામાં તો છાછા કરાય ને એવા હેડ્યો બીજું કંઈક હવે છાછા બહુ થઈ ગયું મને હવે છાશ પીવાનું મન થશે એના કરતાં બીજું કંઈક કરો બીજું તો છમ્મા ના છમ્મા પછી કરીએ ગમે એ તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો દોસ્તો ખાલી આ તો પતિ અને પત્ની એમાં પત્ની ઘેર ના હોય તો પતિ જે ઉમંગમાં આવીને બધા ધંધા આદરે ને મને અમે ધંધા આદર્યા હતા પકડાતા રહી ગયો કાકાના હાથે મંગુને ખબર પડી જતી તો મારા બૈડા ભાગી જતા પણ એ પેલો કાકાને જ મેં કિડનેપ કરી લીધા ચલો 1 2 3 4 5 6 7 8 9 11 રમણ ઉતાર